ગુડ મોર્નિંગ એવરીવન. હું ડૉક્ટર જે.એચ. ખોરજીયા જયનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે ખૂબ જ સરસ વિષય ઉપર ચર્ચા કરીશું, જેમાં BVSC એન્ડ એચ એટલે કે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એનો જે કોર્સ હોય છે, જે ધોરણ 12 સાયન્સના બી ગ્રુપ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી ભાઈ અને બહેનો માટે હોય છે. તો તેના ઉપર આપણે આજે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. સાથે સાથે આ કોર્સ વિશે આપણે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આ વિડીયોના માધ્યમથી હું આપ સર્વેને પૂરું પાડીશ. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું કે આપણે આજે કયા કયા મુદ્દા ઉપર વાત કરવાના છીએ. આજે આપણે જે દરેક BVSC એન્ડ એચનો જે કોર્સ છે એના દરેક પાસાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ આપણે BVSC એન્ડ એચ વેટનરી સાયન્સ એટલે શું, ત્યારબાદ આ કોર્સમાં કોણ એડમિશન લઈ શકે, આ કોર્સમાં એડમિશન લેવું હોય તો વિદ્યાર્થી મિત્રોને ક્યાં એડમિશન મળે, કુલ કેટલી સીટ હોય, આ કોર્સની કેટલી ફી હોય, તેના વિશે ચર્ચા કરીશું. આ કોર્સમાં ત્યારબાદ આપણે એડમિશન લેવું હોય તો કેવી રીતે એડમિશન મળે તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે જે આગળના ટૉપિક છે કે આ કોર્સ તમે પૂરો કરો ત્યારબાદ નોકરીની તકો શું હોય, કેવા ફિલ્ડ્સમાં તમને નોકરી મળી શકે તેના વિશે ચર્ચા કરીશું. અને છેલ્લે આપણે વાત કરીશું કે શું આ કોર્સમાં એડમિશન લેવાય. જે દરેક વાલીઓને અને વિદ્યાર્થીઓને જે પ્રશ્ન હોય તેનું એક આપણે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપશું. અને લાસ્ટમાં એક વાત કહીશ કે આપણે દરેક પાસાઓને આવરી લેશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોના અને વાલીઓના જે પ્રશ્નોનું નિરાકરણ હોય જે આસાનીથી થઈ શકે. આપણે સૌપ્રથમ હવે આ વિડીયોની અંદર સૌપ્રથમ મારો ટૂંકો પરિચય આપની સમક્ષ રાખીશ કે મેં મારા અભ્યાસની શરૂઆત 12 સાયન્સના બી ગ્રુપ પછી સ્નાતક કક્ષાના BVSC અને એચની ડિગ્રી ગોલ્ડ મેડાલિસ્ટ સાથે વેટનરી કોલેજ સરદાર કૃષિનગર દાંતીવાડાથી 2012માં પૂર્ણ કરેલ. ત્યારબાદ માસ્ટર ઓફ વેટનરી સાયન્સ જે BVSC ની એચની ડિગ્રી પછી માસ્ટર ડિગ્રીનો કોર્સ આવે તેમાં મેં એડમિશન લીધું અને વેટનરી પેથોલોજીના સ્પેશિયલાઇઝેશન સાથે વેટનરી કોલેજ આણંદ ખાતેથી 2014માં પૂર્ણ કરેલ. ત્યારબાદ PhD એટલે કે જે ફિલોસોફી ઓફ ડૉક્ટર કહીએ એની ડિગ્રી મેં ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન IVRI જેને કહીએ, જે ICRની સંસ્થા છે IVRI, જે રીતે માણસ માટે એઇમ્સ હોય તેવી રીતે પશુઓ માટે ઉસ સંસ્થા એટલે કે IVRI, જે ઉત્તર પ્રદેશ બરેલી ઇજ્જતનગર ખાતે આવેલી છે. ત્યાંથી મેં મારા PhD 2017માં પૂર્ણ કરેલ. ત્યારબાદ સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા 2018માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એક વેટનરી ઓફિસરની એક્ઝામ લેવાની અને 2018માં મેં GPSCની પરીક્ષા પ્રથમ ક્રમાંક સાથે પાસ કરેલી અને સબસિક્વન્ટલી ગુજરાત સરકારમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 તરીકેની મેં નોકરી કરેલ. અને હાલમાં હું ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત ભારતભરમાં જે નામાંકિત કામધેનુ યુનિવર્સિટી છે તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વેટનરી પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં વેટનરી કોલેજ નવસારી ખાતે હું કાર્યરત છું. ચાલો હવે આપણે વાત કરીશું કે BVSC એન્ડ એચ વેટનરી સાયન્સ એટલે શું. એકચ્યુઅલી BVSC એન્ડ એચ એટલે કે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી. આ એક સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે જે પશુ ચિકિત્સા અને પશુપાલન વિષયનો 5.5 વર્ષનો સ્નાતક કક્ષાનો ડિગ્રી કોર્સ છે, જેમાં 5.5 વર્ષમાં 4.5 વર્ષ સુધી સ્ટડી પ્લસ એની સાથે 1 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે. મતલબ 4.5 વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ આપે 1 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે, ફરજિયાત કરવાની હોય છે. અને આ 1 વર્ષની ઇન્ટર્નશીપ તમે ગુજરાતની જુદી જુદી કોલેજ અને આઉટ સ્ટેટની 1-2 કોલેજ, ત્યારબાદ એનિમલ ફાર્મ્સ, પોલ્ટ્રી ફાર્મ્સ, વાઇલ્ડ લાઈફના સેન્ટર જેમ કે કેવડિયા, ઝૂ, ગીર સેન્ચ્યુરી, ત્યારબાદ ડેરી સેક્ટર જે છે એની કોઓપરેટિવ સેક્ટરની જે ડૉક્ટરની વિઝિટ સિસ્ટમ ચાલે છે તેમાં, ત્યારબાદ કોઈ NGO છે જીવદયા ટ્રસ્ટ લાઈક ભુજ અને ડોગ ક્લિનિક લાઈક નંદિની હોસ્પિટલ સુરત એવી, અને તેમજ સરકારી જે પોલિક્લિનિક હોય આપણા ગુજરાતની અંદર ઘણા પોલિક્લિનિક છે, તેમાં એ ઇન્ટર્નશીપનો કાર્યવાહી પૂરી કરવાની હોય છે.
હવે વાત કરીએ કે જેવી રીતે આપણે માણસના ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવી હોય તો એમાં MBBSની ડિગ્રી હોવી જરૂરી છે. અને આ MBBSની ડિગ્રી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ન્યૂ દિલ્હીમાં છે MCI, તેના દ્વારા માન્ય થાય તો જ પ્રેક્ટિસ કરી શકાય. મીન્સ કે MCI દ્વારા માન્ય કોલેજ હોય ત્યાંથી કરેલી હોય ને MCI દ્વારા જો ડિગ્રી માન્ય થાય તો જ તમે મનુષ્યમાં પ્રેક્ટિસ કરી શકો. એવી રીતે દરેક પશુ જેમ કે પેટ એનિમલ, ડોગ, કેટ, ગાય, ભેંસ, હોર્સ, શીપ, ગોટ, કેમલ, વાઇલ્ડ એનિમલ્સના ડૉક્ટર તરીકે જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તેના માટે BVSc ને એજની ડિગ્રીની જરૂર પડે. અને આ ડિગ્રી VCI એટલે કે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ન્યૂ દિલ્હીમાં છે તેના દ્વારા માન્ય સંસ્થા થયેલી હોય કે તેનામાં માન્ય કોલેજ થયેલી હોય ત્યાંથી જ કરેલી હોવી જોઈએ. હવે VCI એટલે કે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ભારત સરકારની એક સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર. જેવી રીતે MCI છે એવી રીતે VCI છે. હવે ડિગ્રી જ્યારે તમે પૂર્ણ કરો, એકવાર ડિગ્રી પૂર્ણ થયા બાદ તમારે એક રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર તરીકેનું લાઇસન્સ મળે. તેના માટે તમારે તેની નોંધણી ગુજરાત વેટનરી કાઉન્સિલ જે GVC કહેવાય તેમાં કરવાની હોય છે. અને GVC એટલે કે ગુજરાત વેટનરી કાઉન્સિલ જે ગુજરાત સરકારની એક સ્ટેચ્યુટરી બોડી છે. હવે વાત કરીશું કે કોણ એડમિશન લઈ શકે. હવે આપણે કોણ એડમિશન લઈ શકે તેના ઉપર ચર્ચા કરીશું. એટલે કે પ્રવેશ લાયકાત શું હોય. પહેલો પોઈન્ટ એ છે કે ધોરણ 12 સાયન્સ સાથે B ગ્રુપ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ કોર્સમાં એડમિશન લઈ શકશે. હવે આગળ વાત કરીશું કે જે તે વિદ્યાર્થીના 17 વર્ષ મતલબ કે 17 વર્ષ જ્યારે પૂર્ણ થાય, મતલબ જે તે એડમિશન વર્ષની અંદર 31 ડિસેમ્બરના રોજ, એટલે કે માન લો કે આ વર્ષે 2024ની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો 31/12/2024ના રોજ જે તે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીના 17 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને તેની ઉંમર 25 વર્ષથી વધુ ના હોવી જોઈએ, જેનો એક ક્રાઇટેરિયા છે. ત્યારબાદનો જે ક્રાઇટેરિયા છે કે જે તે વિદ્યાર્થીને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી પ્લસ ઇંગ્લિશ, યાદ રાખજો PCB પ્લસ ઇંગ્લિશ, એ વિષયમાં ગ્રેસિંગ માર્ક સિવાય, ખાસ યાદ રાખજો કે ગ્રેસિંગ માર્ક સિવાય જે જનરલ એટલે કે બિન અનામત કેટેગરીનો વિદ્યાર્થી હોય એને આ 4 સબ્જેક્ટના 50% એટલે કે 400 માર્ક થાય. આ 4 સબ્જેક્ટના એમાંથી 200 માર્ક્સ મેળવેલ હોવા જોઈએ. ત્યારબાદ અનામત એટલે કે SC/BC, SC કે ST કેટેગરીનો જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એના માટે 400માંથી 190 માર્ક એટલે કે 47.50% મેળવેલ હોવા જોઈએ. છેલ્લો જે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે 2024-25માં જો તમારે એડમિશન લેવાનું હોય તો ગુજરાત સરકાર દ્વારા જે આ વર્ષે લેવાયેલી ગુજકેટની પરીક્ષા, જો તમારે ગુજરાતમાં એડમિશન લેવું હોય તો ગુજરાતની અંદર એડમિશન લેવું હોય તો ગુજકેટની પરીક્ષા તમારે આપવી ફરજિયાત છે. કારણ કે આ BVSc અને એચના કોર્સમાં ગુજરાતની અંદર મેરિટ જે યાદી બને છે તે ગુજકેટના માર્કને આધારે બને છે. અને જો તમારે ઇન્ડિયાની કોઈ પણ કોલેજોમાં એટલે કે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું હોય તો તમારે ચાલુ વર્ષની નીટની પરીક્ષા આપેલી હોવી જોઈએ. આ એક નોટિફિકેશન છે જે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર જે ગુજરાતની અંદર કાર્યરત છે, જેની અંદર 4 કોલેજ કાર્યરત છે. વેટનરી કોલેજની અંદર વેટનરી કોલેજ જે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત છે તેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું કે જેમાં એમણે માહિતી આપેલ કે વર્ષ 2024-25 માટે કામધેનુ યુનિવર્સિટી સંચાલિત BVSc ને એ સ્નાતક કક્ષાના કોર્સમાં એડમિશન લેવું હોય તો એ એડમિશન લેવા માટે વર્ષ 2024ની ગુજકેટની પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે મેરિટ યાદી બનશે અને તેના મુજબ જ એડમિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વાત કરીએ આપણે ગુજરાતની, મતલબ ગુજરાતની અંદર એડમિશન લેવું હોય, ગુજરાતની જે કામધેનુ યુનિવર્સિટી સંચાલિત જે બી કોલેજ છે વેટનરી કોલેજ એમાં એડમિશન લેવું હોય તો એની વાત કરીએ. હવે આપણે વાત કરીશું કે ઓલ ઇન્ડિયા કોટા, કે જે ઇન્ડિયાની કોઈ પણ કોલેજમાં કોઈને એડમિશન લેવું હોય તો એને ચાલુ વર્ષની નીટની પરીક્ષા આપેલી હોવી જોઈએ. આ ઓલ ઇન્ડિયાની કોલેજમાં એડમિશન કેવી રીતે મળે એની આપણે ચર્ચા કરીશું. કે ભારતની દરેક વેટનરી કોલેજની જે કુલ સીટ હોય
સપોઝ કે એક્સ કોલેજની 100 સીટ છે તો તે સીટની 15% સીટ એટલે કે 100ની 15% સીટને આપણે ઓલ ઇન્ડિયા કોટા તરીકે ગણવામાં આવે છે, જે બાય ડિફોલ્ટ છે. જે VCI માન્ય જેટલી કોલેજ છે એમાં બાય ડિફોલ્ટ હોય. અને આ ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશનની પ્રક્રિયા વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે મેં વાત કરી અગાઉ કે સેચ્યુટરી બોડી છે, એ વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ ઓલ ઇન્ડિયા કોટાનું એડમિશનની પ્રક્રિયા હાથ ધરતી હોય છે દર વર્ષે. તો આ એક નોટિફિકેશન છે જે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દ્વારા બહાર પાડવામાં આવેલું. તેમાં એને સ્પષ્ટ કરેલું કે ઓલ ઇન્ડિયા કોટામાં તમારે જો એડમિશન લેવું હોય આ વર્ષે તો તમે ચાલુ વર્ષની નીટની પરીક્ષા આપેલી હોવી જોઈએ. અને આ નીટની પરીક્ષામાં આવેલ રેન્કને આધારે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું એમને નોટિફિકેશન 27/2/2024ના રોજ બહાર પાડ્યું. આપણે વાત કરી કોને એડમિશન મળે. હવે આપણે વાત કરીશું ક્યાં એડમિશન મળે. ચલો, BVSC અને Hના કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તો તમને ક્યાં ક્યાં એડમિશન મળી શકે તેના વિશે આપણે એક સંપૂર્ણ ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે ગુજરાતની વાત કરીએ. બરાબર, કે આપણે ગુજરાતની અંદર હાલમાં કુલ 4 સરકારી વેટનરી કોલેજ એટલે કે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કાર્યરત છે, જે આ 4 કોલેજ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર હેઠળ કાર્યરત છે. 2 વાત થઈ. ત્રીજી વાત કે આ 4 કોલેજ છે કામધેનુ યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી છે અને તેના અંડર કામધેનુ યુનિવર્સિટીની અંદર આવેલ કોલેજ, આ 4 કોલેજ સરકારી છે. આ 4 કોલેજ ક્યાં ક્યાં આવેલી છે તેની વાત કરું કે એક કોલેજ છે વેટરનરી કોલેજ આણંદ ખાતે આવેલી છે, બીજી કોલેજ નવસારી ખાતે, ત્રીજી કોલેજ જૂનાગઢ ખાતે અને ચોથી કોલેજ સરદાર કૃષિનગર એટલે કે દાંતીવાડા પાલનપુર બનાસકાંઠાની અંદર પાલનપુરની અંદર દાંતીવાડા જે સરદાર કૃષિનગર તરીકે ઓળખાય છે ત્યાં કાર્યરત છે. આ ઉપરાંત ગુજરાત સરકારમાં 2 નવી સરકારી કોલેજ, એક હિંમતનગર અને કચ્છ, એ ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યરત થવાની છે. બરાબર, અને આ વર્ષે હિંમતનગર કોલેજમાં એડમિશન સરકારશ્રીની મંજૂરીને આધીન આપવામાં આવશે. જો મંજૂરી મળશે તો એમાં એડમિશન થશે. 5મો મુદ્દો જે વાત કરીએ આપણે કે 2024-25માં જે એડમિશન લેવું હોય ગુજરાતના અંદર કામધેનુ યુનિવર્સિટી સંચાલિત જે બી કોલેજ છે તો તેમાં તમારે ગુજકેટની 2024ની પરીક્ષા આપેલી હોવી જોઈએ. અને છેલ્લે એક વાત કરી દઉં કે ગુજરાતની અંદર કોઈપણ પ્રકારની BVSC અને Hની ડિગ્રીના સ્નાતક કક્ષાના કોર્સના અભ્યાસક્રમ માટે કોઈ પણ પ્રાઇવેટ કોલેજ નથી, જેની ખાસ નોંધ લેવી. હવે આપણે આ વર્ષે ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા કેટલી સીટો પર એડમિશન થશે તેના ઉપર આપણે ચર્ચા કરીશું. આ વર્ષે જે કામધેનુ યુનિવર્સિટી દ્વારા એડમિશન થવાનું છે જેનું ડિટેલ નોટિફિકેશન બહાર પડી ગયું છે અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી આપ એને ડાઉનલોડ પણ કરી શકશો. આ નોટિફિકેશન મુજબ પશુ ચિકિત્સા અને પશુ મહાવિદ્યાલય એટલે કે વેટનરી કોલેજ આણંદ, સરદાર કૃષિનગર, નવસારી અને જૂનાગઢ, એવી રીતે 4 કોલેજ અને 5મી હિંમતનગરની સીટની માહિતી આપેલી છે. હવે વાત કરીએ કે વેટનરી કોલેજ આણંદની કુલ કેટલી સીટ છે, તો એની કુલ 75 સીટ ઉપર એડમિશન થશે. ટોટલ સીટ સરદાર કૃષિનગર, નવસારી અને જૂનાગઢની દરેક કોલેજ, આ 3 કોલેજમાં 80 સીટ ઉપર એડમિશન થશે. ત્યારબાદ હિંમતનગરની જે કોલેજ છે એની 25 સીટ ઉપર એડમિશન કરવામાં આવશે. પણ એમાં એક ફૂદડી છે કે એમાં એવું લખેલું છે કે VCI વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા મળ્યેથી આ કોલેજમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ એક ટેન્ટેટિવ 25 સીટ આપેલી છે. હવે આ કુલ સીટ આપેલી છે તેમાં ગુજરાત સરકારનો જે નિયમ છે, સરકારશ્રીના જે નિયમ અનુસાર અનામત બિન અનામતના બધા જ નિયમો જે છે એ આ સીટો પર લાગુ પડે, જે આ કોષ્ટકમાં તમે આરામથી જોઈ શકો છો. જેમાં મેં વાત કરેલી કે VCI નો ઓલ ઇન્ડિયા કોટા તેની પણ આપેલી છે, તમે જોઈ શકો છો કે 75 આણંદની સીટ છે કુલ ટોટલ, એમાં 11 સીટ છે VCI ઓલ ઇન્ડિયા કોટા એટલે કે ઓલ ઇન્ડિયાના નીટના થ્રુ ભરાશે. જ્યારે બાકીની સીટ છે જે સ્ટેટ કોટા એટલે કે 55 સીટ જે સ્ટેટ કોટા જે ગુજકેટના મેરિટને આધારે ભરવામાં આવશે. ત્યારબાદ એમાં EWS માટે 5 સીટ, NRG માટે 1 સીટ, પારસી જાતિ માટે 1 સીટ, કાશ્મીરી વિસ્થાપિતો માટે 2 સીટ, બિન અનામત માટે 30 સીટ, અનુસૂચિત જાતિ માટે 3 સીટ, અનુસૂચિત જનજાતિ માટે 8 સીટ,
એસસીબીસી માટે 14 અને દિવ્યાંગજનો માટે 2 સીટ અને સેના કે કર્મચારીના એક્સ આર્મી મેન હોય એના માટે 1 સીટ આમાં અનામત તરીકે ફાળવવામાં આવેલ છે, જે આપણે કોષ્ટકમાં તમે જોઈ શકો છો. હવે વાત કરીએ તો કે ફીસ સ્ટ્રક્ચરની, કે ફીસ કેટલી હોય. ગુજરાતની વેટનરી કોલેજની આપણે ફીસ વિશે વાત કરીશું, જેમાં પ્રથમ વર્ષની છોકરાઓ માટે ₹25,000 ફી હોય છે, જે હોસ્ટેલ ફી સાથે હોય છે, મતલબ હોસ્ટેલ ફીસ એમાં ઇન્ક્લુડેડ છે. અને આ પ્રથમ વર્ષની જે 25,000 ફીસ છે, જેમાં ડિપોઝિટ પેટે 6,300 લેવામાં આવે છે. એટલે આ ડિપોઝિટ એવી છે કે જે તમે BVSC ને 8ની ડિગ્રીનો પૂર્ણ કરો કોર્સ એટલે તમને તરત જ પરત મળી જાય, જે મળવાપાત્ર હોય છે, બરાબર. અને આ ફીસ જે છે 25,000, એમાં જમવાનો એટલે કે મેસ ચાર્જ કોઈ સામેલ નથી, જે તમારે જમવા માટેનું અલગથી મેસ બિલ ચૂકવવાનું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે છોકરીઓ માટે કુલ 13,000 જેટલી પ્રથમ વર્ષની ફીસ હોય, જેમાં પણ 6,300 જે છે એ ડિપોઝિટ પેટે એમાં ઉમેરવામાં આવેલ છે. અને છોકરા અને છોકરીની ફીસની અંતરનો તમને પ્રશ્ન થાય તો એમાં એવું છે કે છોકરીઓ માટે જે હોસ્ટેલ ફી ₹3,000 અને શિક્ષણ ફી જે 9,000 જે છોકરાઓ માટે લેવામાં આવે છે, છોકરીઓ માટે હોસ્ટેલ ફી અને શિક્ષણ ફી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી નથી, એટલે કે એમના માટે માફ કરેલ છે. આ ઉપરાંત તમારે દર વર્ષે જે ઇલેક્ટ્રિક ચાર્જીસ નિર્ધારિત થાય વખતના નિયમ પ્રમાણે, એટલે કે ₹4,000 જેટલી રકમ તમારે અલગથી ચૂકવવાની હોય છે. આ વર્ષ દરમિયાનની ફી સાથેનું સ્ટ્રક્ચર છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ અત્યાર સુધી ગુજરાતમાં એડમિશનની. હવે આપણે ઓલ ઇન્ડિયા એટલે કે ઓલ ઓવર ઇન્ડિયા, તમને ઓલ ઓવર ઇન્ડિયાની કઈ કોલેજમાં એડમિશન મળે, ક્યાં એડમિશન મળે, કયા રાજ્યમાં એડમિશન મળે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. કે હાલમાં ઓલ ઓવર ઇન્ડિયાની આપણે વાત કરી, જેમાં ગુજરાત પણ ઇન્ક્લુડેડ છે ઓલ ઇન્ડિયા કોટાની અંદર. એટલે કે ભારતભરમાં કુલ 54 વેટનરી કોલેજ કાર્યરત છે, એટલે કે તમને 54 વેટનરી કોલેજમાં એડમિશન ઓલ ઇન્ડિયાના કોટા થ્રુ મળી શકે, જેમાં 49 સરકારી કોલેજ છે અને 5 પ્રાઇવેટ કોલેજ છે. મેં વાત કરી હતી ને, ગુજરાતમાં કોઈ પ્રાઇવેટ કોલેજ નથી, પણ ઓલ ઇન્ડિયામાં 5 પ્રાઇવેટ કોલેજ અવેલેબલ છે. વર્ષ 2024-25માં એડમિશન લેવા માટે મેં અગાઉ પણ વાત કરી કે ચાલુ વર્ષની નીટ 2024ની પરીક્ષા આપેલી હોવી જોઈએ ઓલ ઇન્ડિયા કોટા માટે. એડમિશનની પ્રક્રિયા વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. દરેક કોલેજ, ભારતભરની દરેક રાજ્યની દરેક કોલેજમાં ઓલ ઇન્ડિયા કોટાના 15% નિયમ પ્રમાણે કુલ 744 સીટ ઉપર એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વાત કરી ફીસની, કે દરેક કોલેજની ફીસ હોય છે, દરેક કોલેજની ફી સ્ટ્રક્ચર, જેવી રીતે મેં વાત કરી ગુજરાત, એવી રીતે માની લો કે લુધિયાણાની કોલેજ હોય તો એની ફીનું સ્ટ્રક્ચર અલગ હોય છે. એટલે તમારે ફી સ્ટ્રક્ચર જોવા માટે જે તે કોલેજની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. આમાં પણ જેવી રીતે અનામત બિન અનામત, એવી રીતે કુલ સીટ જે છે એમાં ભારત સરકારના નિયમ અનુસાર અનામત બિન અનામતના નિયમો લાગુ પડશે. જો આમાં તમે જોઈ શકો છો બિલકુલ સરસ રીતે કે જુદા જુદા રાજ્યની જુદી જુદી કોલેજ, જેમ કે આંધ્રપ્રદેશની અંદર આવેલી કોલેજ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં આવેલ કોલેજો અને તેની સીટ ઉપર ઓલ ઇન્ડિયા કોટાના 15% નિયમ મુજબ VCI દ્વારા એડમિશન કરવામાં આવશે. જેમાં તમે ગુજરાતની આપણે વાત કરીએ કે 15% ઓલ ઇન્ડિયાના કોટા મુજબ આણંદની કોલેજની 11 સીટ, સરદાર કૃષિનગર, નવસારી, જુનાગઢ એ ત્રણેય કોલેજમાં 15 સીટો ઉપલબ્ધ છે, જેનું એડમિશન નીટના રેન્ક મુજબ એડમિશન થશે. અને એના માટે તમારે ફોર્મની પ્રક્રિયા પણ જે VCI દ્વારા કરવામાં આવે છે, VCI દ્વારા જે ફોર્મ ભરવામાં આવે છે, એ VCIનું ફોર્મ તમારે અલગથી ભરવાનું રહેશે. ગુજરાતનું એક ફોર્મ અલગથી ભરવાનું રહેશે, ઓલ ઇન્ડિયા કોટા માટે ફોર્મ તમારે અલગથી ભરવાનું રહેશે. કોઈને એવું હોય કે મારે બીજા રાજ્યમાં BVSC અને AHનો અભ્યાસ કરવો છે, તો બીજા રાજ્યમાં પણ એડમિશન લઈ શકે છે. જે ફોટોમાં આપણે કન્ટિન્યુઅસમાં દેખાડીએ છીએ કે કોઈને જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરાલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો તે અહીં જે કોલેજ મેં દર્શાવેલી છે એની સીટ પણ દર્શાવેલી છે, તેમાં એડમિશન લઈ શકશે.
ત્યારબાદ આ ફોટોની અંદર તમે જોઈ શકો છો કે મિઝોરમ, ઓડિશા, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાનની વિવિધ કોલેજની કેટલી સીટ છે તેની માહિતી તમે આ કોષ્ટકની અંદર, આ ફોટોની અંદર જોઈ શકો છો. ત્યારબાદ તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ તેમજ વેસ્ટ બંગાળ એમ કુલ બધા થઈને 22 રાજ્યોની અહીં સીટનું એક નિદર્શન કરેલું છે. આ 22 રાજ્યોમાં કુલ 54 કોલેજ છે અને આ 54 કોલેજની કુલ 744 સીટ છે. મતલબ 744 સીટ માટે એડમિશનની પ્રક્રિયા નીટના મેરિટના ધોરણે વિષય દ્વારા કરવામાં આવશે. હવે એક વાત કરી દઉં કે ગુજરાતનું નોટિફિકેશન કામધેનુ યુનિવર્સિટીનું આ વર્ષનું બહાર પડી ગયું છે, જ્યારે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું નોટિફિકેશન હજી બહાર આવ્યું નથી, કારણ કે એ નીટ ઉપર છે. એટલે નીટનું રિઝલ્ટ આવશે ત્યારબાદ આ વીસીઆઈનું આ વર્ષનું એડમિશનનું નોટિફિકેશન આવશે. આપણે જે આ 744 સીટની વાત કરી એ ગયા વર્ષે જે એડમિશન થયેલું, ગયા વર્ષનું જે નોટિફિકેશન હતું એને આધારે આ ફોટોગ્રાફ દેખાડવામાં આવેલ છે. એટલે આમાં 744 સીટમાં અને કોલેજની અંદર અને રાજ્યોની અંદર કોઈ નવી કોલેજ હોય તો ઉમેરવામાં આવે, કોઈ કોલેજની સીટનો ઘટાડો થયો હોય તો સીટ ઘટે. મતલબ 744 સીટ અને જે નંબર ઓફ કોલેજ છે એમાં વધારો ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, જેને સર્વે વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી. એટલે મેં વાત કરી ને કે આ વર્ષે ઓલ ઇન્ડિયાના કોટા માટે એડમિશનનું નોટિફિકેશન નીટ એક્ઝામનું રિઝલ્ટ આવશે ત્યારબાદ બહાર પડશે, જેની દરેક વાલીઓએ અને વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે આપણે પ્રવેશ માટે મેરિટના ધારાધોરણો એટલે કે કેવી રીતે એડમિશન મળે. માન લો કે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીને એડમિશનમાં રસ હોય તો એને જાણવું હોય કે મારે આમાં એડમિશન કેવી રીતે મળશે. તો એ એડમિશન તો તમને બધાને ખ્યાલ જ છે કે મેરિટના ધોરણે મળે. તો પણ મેરિટના ધારાધોરણો શું હોય, તો આપણે હવે પ્રવેશ માટેના જે મેરિટના ધારાધોરણો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે કે કેટલા માર્ક્સ હોય, કે કેટલો રેન્ક હોય, કે ગુજકેટમાં કેટલા માર્ક, કેટલા પર્સન્ટેજ હોય, નીટમાં કેટલો રેન્ક હોય તો મને એડમિશન મળે, તેની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીશું કે ગુજરાતમાં જે કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેટનરી કોલેજ છે તેમાં તમારે એડમિશન લેવું હોય BVSc એન્ડ એચ મતલબ બેચરલ ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીના ડિગ્રી કોર્સમાં જો તમારે આ વર્ષે એડમિશન લેવું હોય તો ગુજકેટ 2024ની પરીક્ષામાં આવેલ માર્ક્સને આધારે મેરિટ બનશે અને આ મેરિટ મુજબ તમને એડમિશન મળશે, જેની ખાસ નોંધ લેવી. હવે આપણે વાત કરીએ કે જે ગુજરાતની અંદર ગયા વર્ષે એટલે કે વર્ષ 2023-24 એટલે કે ગયા વર્ષે કેટલા માર્ક્સ ગુજકેટમાં આવેલ, ગુજકેટના માર્ક્સની ટકાવારી એમાં કેટલા હોય તો એડમિશન મળે. મતલબ કે વર્ષ 2023ના પ્રવેશના કટ ઓફની મેરિટની વિગતની આપણે ચર્ચા કરીશું. ગુજરાતમાં વર્ષ 2023-24માં ગુજકેટના માર્ક્સની ટકાવારી જો યાદ રાખો, ગુજકેટના માર્ક્સની ટકાવારી કીધી છે, ગુજકેટના માર્ક્સ નથી કીધા, બરાબર. એના વિશે આપણે આગળની સ્લાઇડમાં વાત કરીશું કે ગુજકેટના માર્ક્સની ટકાવારીને આધારે કેટલું કટ ઓફ રહ્યું તેની વિગત આ કોષ્ટકમાં દર્શાવેલ છે. મતલબ આ 120 માર્ક્સ પ્રમાણે નથી, પરંતુ 120માંથી જે માર્ક આવેલા એની ટકાવારી કાઢવામાં આવેલ, એના આધારે આ મેરિટ બનાવેલ અને આ મેરિટના જે માર્ક્સ છે જે અહીં કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ છે જે ગુજકેટની ટકાવારી છે. સમજમાં આવી ને વાત, ખબર પડે છે ને, જેની આપણે આગળના સ્લાઇડમાં હું તમને ડિટેલ વાત કરીશ. હવે જેમાં અલગ અલગ કેટેગરી મુજબ અલગ અલગ કટ ઓફ રહ્યું ગુજરાતની અંદર 4 કોલેજની અંદર. તો આપણે જનરલ કેટેગરીનું એક એક્ઝામ્પલ લઈને વાત કરીએ કે 74.38% ગુજકેટના ટકાની વાત કરું છું, ગુજકેટના માર્ક્સની વાત નથી કરતો, ગુજકેટના ટકા 74.38થી લઈને 65.43% જેને ગુજકેટમાં આવ્યા હતા જનરલ કેટેગરીના વિદ્યાર્થીને, તેમને ગુજરાતની કોલેજમાં એડમિશન મળ્યું હતું. એસીબીસીની વાત કરીએ તો તેમાં 66.67%થી લઈને 70.63% સુધી જેને માર્ક આવેલા, મતલબ કે 66.67% સુધીના એસીબીસીના વિદ્યાર્થીને ગુજરાતની અંદર વેટનરી કોલેજમાં એડમિશન મળેલું. ત્યારબાદ આપણે વાત કરીએ તો 65.42% જનરલ કેટેગરીના વિદ્યાર્થી સુધીનું મેરિટ હતું તેમને એડમિશન મળેલું.
ત્યારબાદ EWSની વાત કરીએ તો EWSમાં જેને 67.50% ગુજકેટના ટકા હતા ત્યાં સુધી એને ગુજરાતની કોલેજની અંદર એડમિશન મળ્યું. આપણે અનુસૂચિત જાતિની વાત કરીએ તો 60% જેને ગુજકેટમાં હતા તો ત્યાં સુધી કટ ઓફ રહ્યું હતું, 60% સુધી એડમિશન મળ્યું હતું. ત્યારબાદ આપણે અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીની વાત કરીએ તો તેમાં 42.29% ગુજકેટના હતા ત્યાં સુધી એડમિશન મળેલું. અને સેનાના કર્મચારીઓ માટે 25.21% સુધીનું એડમિશન મળેલું. હવે વાત કરીએ કે આ મેરિટ છે એ ગયા વર્ષ મુજબનું છે, જે ફક્ત વિદ્યાર્થીઓ અને વાલીઓની જાણ માટે છે. તેમજ હું એક વિદ્યાર્થી અને વાલીઓને ખાસ વિનંતી કરીશ કે આ વર્ષના મેરિટમાં ફેરફાર થવાની શક્યતાઓ છે, જેથી આ મેરિટને ફાઇનલ ગણવું નહીં. આ મેરિટ ગુજકેટના માર્ક્સને આધારે નથી. મેં અગાઉ પણ વાત કરીને આ મેરિટ ગુજકેટમાં પ્રાપ્ત કરેલ માર્ક્સની ટકાવારી મુજબ છે. હવે વિદ્યાર્થી અને વાલીઓને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે થાય, કે ગુજકેટના માર્ક્સની ટકાવારી કેવી રીતે ગણવી, તો આપણે તેના વિશે ચર્ચા કરીશું. ગુજકેટની ટકાવારી કેવી રીતે નીકળે, બરાબર, ગુજકેટમાં આવેલા માર્ક્સ એની ટકાવારી આપણે કેવી રીતે કાઢવી, તો અહીં મેં ફોટોગ્રાફ્સમાં એક સુંદર રીતે વર્ણન કરેલું છે, જે આપ જોઈ શકો છો. તો ગુજકેટની ટકાવારી કેવી રીતે નીકળે, તો એમાં એવું છે કે ગુજકેટમાં જે તમે મેળવેલ માર્ક્સ હોય એને ગુણ્યા 100 કરવાના અને એને ભાંગવાનું, મતલબ ભાગાકાર કરવાનો. ગુજકેટમાં આવેલ માર્ક્સ એને ગુણ્યા 100 ભાંગા ગુજકેટના કુલ માર્ક્સ, એટલે તમારી ગુજકેટની ટકાવારી આરામથી નીકળી જશે. જો મેં અહીં એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. ધારો કે કોઈને 90 માર્ક ગુજકેટમાં આવ્યા હોય, કેટલામાંથી 120માંથી, તો એની ગુજકેટની ટકાવારી કેટલી નીકળે તેના વિશે આપણે વાત કરીએ. તો ગુજકેટના આવેલ માર્ક્સ કેટલા, 90, એને ગુણ્યા 100 એટલે ટકાવારી નીકળે, અને એને ભાંગ્યા ગુજકેટના કુલ માર્ક્સ, મતલબ ગુજકેટના કુલ માર્ક્સ કેટલા છે, તો કે 120 માર્ક ગુજકેટના કુલ છે, તો ટકાવારી કેટલી થાય, 75% થાય. જો માર્ક 90 છે પરંતુ ટકાવારી કેટલી થઈ, 75% થઈ. જો અહીં ગુજકેટનું એક મેં ડાબી બાજુ કોષ્ટક દર્શાવ્યું છે, જેમાં કે ગુજકેટમાં જો તમારે 120 માર્ક હોય તો 100% ગણાય. જો ગુજકેટમાં 96 માર્ક હોય તો તમારા 80% ગણાય. જો 81 માર્ક હોય તો 67.5% ગણાય. એવી રીતે તમારી ગણતરી મુજબ આ ટકાવારી આવે. હવે જમણી બાજુ છે વર્ષ 2023-24નું જે જનરલ કેટેગરીના મેરિટનું એક આપણે એક્ઝામ્પલ લીધું છે, કે જે જનરલ કેટેગરીના કટ ઓફની વાત કરીએ તો તેમાં આણંદ વેટનરી કોલેજમાં 74.38% એ અટકું હતું. એટલે કે ગુજકેટના કેટલા માર્ક થાય, 89.25 ગુજકેટના માર્ક હોય એને એડમિશન મળ્યું હતું. એવી રીતે સરદાર કૃષિનગરની વાત કરીએ તો તેમાં 67.8% મુજબ, એટલે કે 80.50 માર્ક જનરલ કેટેગરીના વિદ્યાર્થીને એડમિશન મળેલું. એવી રીતે નવસારીની આપણે વાત કરીએ તો નવસારીની અંદર 65.4 મુજબ, એટલે કે 78.50 ગુજકેટના માર્ક, અને જૂનાગઢની વાત કરીએ તો તેમાં 66.66%, એટલે કે 80 માર્ક મેળવેલ જે વિદ્યાર્થી હોય ગુજકેટમાં એને એડમિશન જનરલ કેટેગરીમાં મળે. સમજાણી વાત? ઓકે. તો હવે જે 89.25 ગુજકેટના માર્કથી લઈને 78.50 ગુજકેટના માર્ક્સ જે મેળવેલ વિદ્યાર્થી છે એને જનરલ કેટેગરીમાં એડમિશન મળે. આપ આ રીતે આપની જે કેટેગરી હોય એ મુજબ જે આગળ જે કોષ્ટક દર્શાવ્યું છે તેને આધારે આપ અલગ અલગ કેટેગરીના પણ ગુજકેટના માર્ક્સની અને ગુજકેટના માર્ક્સથી ગુજકેટના ટકા અને ગુજકેટના ટકાથી ગુજકેટના માર્ક્સની તમે ગણતરી કરી શકો છો. હવે આપણે વાત કરીશું ઓલ ઇન્ડિયા કોટામાં, મતલબ VCI દ્વારા જે ઓલ ઇન્ડિયા કોટામાં નીટને મેરિટના આધારે એડમિશન થાય છે, તો તેમાં કેટલા માર્ક્સ છે, કેટલા રેન્કે અટક્યું હતું એની વાત કરીએ. ઓલ ઇન્ડિયા કોટામાં VCI દ્વારા જે વર્ષ 2023 એટલે કે ગયા વર્ષે જે એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ, તેનું છેલ્લું રાઉન્ડ, એટલે કે છેલ્લું જે એને સ્ટ્રે રાઉન્ડ કહે, બરાબર,
છેલ્લો જે રાઉન્ડ કે ને એને સ્ટ્રે રાઉન્ડ કહેવાય. સ્ટ્રે રાઉન્ડને અંતે જે નીટના પરીક્ષાનો ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક, યાદ રાખજો, ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક મુજબ કટ ઓફ રહ્યું હતું તેના વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું. જેમાં વાત કરીએ ઓલ ઇન્ડિયા ઓવરઓલ નીટ રેન્ક, જેમાં 1,28,463 જેનો નીટ રેન્ક હતો તેને જનરલ કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. ત્યારબાદ 1,50,145 નીટ રેન્ક સુધી, એટલે કે ઓબીસી કેટેગરીમાં જેનો 1,50,145 કેન્ડિડેટ હતો, છેલ્લો કેન્ડિડેટ, એને ઓબીસી કેટેગરીમાં એડમિશન મળે. 2,01,030 નીટ રેન્ક હતો તેને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એડમિશન મળે. ત્યારબાદ 2,40,001 નીટ રેન્ક જેનો હતો તેને એસટી કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. ત્યારબાદ વાત કરીએ 2,40,001 રેન્ક હતો તેને એસસી કેટેગરીમાં એડમિશન મળેલ, અને 2,67,870 નીટ રેન્ક હતો તેને એસટી કેટેગરીમાં એડમિશન મળેલું. એટલે આ જે છે એટલે કટ ઓફ છે કે ત્યાં સુધીના રેન્ક હોય, એટલે કે આ કટ ઓફે એડમિશન અટક્યું હતું. આ રેન્ક પછી કોઈને એડમિશન આપવામાં આવેલ નહોતું અથવા કોઈને એડમિશન મળ્યું નહોતું. અહીં જે ઓલ ઇન્ડિયા કોટાની આપણે વાત કરી, જેમાં મેં વાત કરી ને 54 કોલેજ છે, જેમાં 49 સરકારી કોલેજ છે અને 5 પ્રાઇવેટ કોલેજ છે. તો અહીં જે મેં વાત કરી છે એ ફક્ત ને ફક્ત સરકારી જે 49 વેટનરી કોલેજ છે એનું કટ ઓફ કેટલાય અટક્યું હતું એની વાત મેં આપની સમક્ષ રજૂ કરેલ છે. હવે વાત કરીએ કે એડમિશનને લગત તમારે માહિતી મેળવવી હોય તો તમે ક્યાંથી મેળવી શકો, કે વર્ષ 2024-25 એટલે કે આ વર્ષે જે એડમિશન થવાના છે બીવીએસસી અને એએચને જે સ્નાતક કક્ષાનો ડિગ્રી કોર્સ છે તેમાં એડમિશન લેવું હોય તો પ્રવેશ મેળવવા માટે મેં અહીં જે વેબસાઇટ દર્શાવેલી છે, અહીં જે મેં વેબસાઇટ દર્શાવેલ છે એ વેબસાઇટની તમે મુલાકાત કરી શકો છો. તેમજ ગુજરાતમાં એડમિશન માટે તમારે કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. તેમજ ઓલ ઇન્ડિયા એટલે કે ઓવરઓલ ઇન્ડિયામાં ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું હોય તો તમારે vci.admission.nic.in ની મુલાકાત લેવાની રહેશે. આ બંને વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું અને ત્યાં ઉપલબ્ધ રાખું છું, જેથી આપ સરળતાથી અહીંથી ડાયરેક્ટ એક્સેસ કરી શકશો. હવે જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એના વિશે આપણે વાત કરીશું કે બીવીએસસી એન્ડ એએચનો ડિગ્રી કોર્સ તમે કરી લો ત્યારબાદ તમને નોકરી ક્યાં મળે, નોકરીની ઓપોર્ચ્યુનિટી શું હોય, નોકરીની તકો કેવી હોય, નોકરીમાં કેવા પગારની તમને નોકરીઓ મળે એના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે કે બીવીએસસી એન્ડ એએચની ડિગ્રી કોર્સ જેવો તમે પૂરો કરો ત્યારબાદ તમે સરકારી પશુ ચિકિત્સા અધિકારી જે વર્ગ 2ના ગેજેટેડ ઓફિસર તરીકે ગણાય, ખૂબ પ્રતિષ્ઠિત પોસ્ટ છે. વર્ગ 2ની સરકારી પશુ ચિકિત્સા અધિકારીની પોસ્ટ ખૂબ પ્રતિષ્ઠિત પોસ્ટ છે, જેને વેટનરી ઓફિસર તરીકે ઓળખાય. તેમાં તમે ગુજરાત સરકારના પશુપાલન ખાતામાં એટલે ગુજરાત પશુપાલન વિભાગમાં એઝ એ વેટનરી ઓફિસર તરીકે તમે કોઈ પશુ દવાખાના ઉપર કે જિલ્લા પંચાયતની અંદર કે કોઈ પણ સ્ટેટની કચેરીની અંદર તમે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો વેટનરી ડૉક્ટર તરીકે ગુજરાતમાં ડેરી સેક્ટર ખૂબ જ મોટું છે. અમૂલ છે, બનાસ ડેરી છે, સાબર ડેરી છે, પંચામૃત ડેરી છે, રાજકોટ ડેરી છે, અમદાવાદની ડેરી છે, ખૂબ જ ઘણી બધો ડેરી સેક્ટર વિકસિત છે. તો આ ડેરી સેક્ટરની અંદર પણ વેટનરી ડૉક્ટરની ખૂબ ડિમાન્ડ હોય છે. તો તમે કોઓપરેટિવ સેક્ટરમાં એઝ એ વેટનરી ડૉક્ટર તરીકે કોઓપરેટિવ સેક્ટરમાં તમારી નિમણૂક તમે થઈ શકે તમે તેમાં નોકરી મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીએ કે જેવી રીતે 108 હ્યુમનની અંદર છે એવી રીતે ગુજરાત સરકારનું એક ખૂબ જ સરસ કાર્ય છે અબોલ પશુઓ માટે, અબોલ જીવ માટે એક 1962 એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, જે એમવીડી મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી અને અથવા મોબાઈલ વેટનરી યુનિટના પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં કાર્યરત છે, જેમાં તમે વેટનરી ડૉક્ટર તરીકે ખૂબ જ સારી તમારી નોકરી કરી શકો અને સેવા બજાવી શકો. ત્યારબાદ ગુજરાતની અંદર ખૂબ જ ઘણા બધા એનજીઓ છે, ભારતભરની અંદર એનજીઓ આવેલા છે. ગુજરાતની અંદર ઘણા બધા જીવદયા સેન્ટર છે, ગૌશાળા છે, પાંજરાપોળ છે, ત્યાં પણ તમે એક વેટનરી ડૉક્ટર તરીકેની તમારી ભૂમિકા ભજવી શકો.
ત્યારબાદ વાઇલ્ડ લાઈફની, કોઈને વાઇલ્ડ લાઈફમાં ઇન્ટરેસ્ટ હોય તો વાઇલ્ડ લાઈફ સેક્ટર જેમ કે જૂ છે, જુનાગઢ જૂ, કાંકરિયા જૂ અમદાવાદ, કેવડિયા જૂ કોલોની, તમે વાત કરો કે આપણે કેવડિયામાં જે જૂ આવેલું છે ત્યાં, ઇન્દ્રોડા પાર્કની વાત કરો, એવી રીતે જે બી જૂ આવેલા છે જે જૂની અંદર તમે કામ કરી શકો. ત્યારબાદ સેન્ચુરી, ગીર સેન્ચુરી, ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, તેમાં પણ એઝ એ વેટનરી ડૉક્ટર તમે તમારી સેવા આપી શકો છો. ત્યારબાદ વેટનરી ઓફિસર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન છે આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, એવી રીતે તમે વેટનરી ઓફિસર તરીકે તમારી નિમણૂક થઈ શકે. હવે કોઈને માન લો કે દેશની જે સર્વોચ્ચ સંસ્થાઓ છે જે સેવા માટે છે, જે હંમેશા તત્પર હોય છે, જે લાઈક આર્મી, BSF, ITBP, એમાં તમારે કોઈને નોકરી કરવી હોય, આર્મીની અંદર કોઈને એવું હોય કે મારા આર્મીની અંદર દેશની સેવા કરવી છે, તો તમે આર્મીમાં રિમાઉન્ટ વેટનરી કોર્પ્સ તરીકે જે RVC કહીએ એમાં કેપ્ટનના રેન્ક તરીકે તમને નોકરી મળી શકે છે. ત્યારબાદ SSB એટલે કે સશસ્ત્ર સીમા બળ, જે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, તેમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકેની વેટનરીની નોકરી કરી છે, જે ખૂબ જ પ્રતિષ્ઠિત હોય છે. ત્યારબાદ ITBP એટલે કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંદર કાર્યરત છે, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, એમાં તમે એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે વેટનરીની જોબ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે કોઈને સરકારી નોકરીમાં ઇન્ટરેસ્ટ ના હોય તો પ્રાઇવેટ નોકરીમાં ઇન્ટરેસ્ટ હોય તો પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ઘણા બધા સ્કોપ રહેલા છે. કોઈ દવા બનાવતી કંપની હોય, પશુઓની દવા બનાવતી કંપની હોય, તેમાં તમે ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કરી શકો. પોલ્ટ્રી સેક્ટર ખૂબ જ ગુજરાતમાં વિકસિત છે, તો તેમાં પોલ્ટ્રી સેક્ટરમાં ટેકનિકલ મેનેજર અથવા વેટનરી એક્ઝિક્યુટિવ તરીકે તમે નોકરી મેળવી શકો છો. ત્યારબાદ કોઈને એવું હોય કે મારે કંઈ નહીં કરવું, મારે પ્રાઇવેટ ક્લિનિક કરવું છે, તો તમે પ્રાઇવેટ ક્લિનિક, ડોગ ક્લિનિક, પેટ ક્લિનિક, કોઈ પણ પ્રકારનું પ્રાઇવેટ તમારું ક્લિનિક, એનિમલનું ક્લિનિક કરી શકો છો. તમને એમ હોય કે મારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી છે, તો તમે કેટલ, બફેલો, શીપ, ગોટ, હોર્સ, ડોગ, કેટ, સ્મોલ એનિમલ, લાર્જ એનિમલની અંદર તમે એક પ્રાઇવેટ પોતાની પ્રેક્ટિસ પણ જમાવી શકો છો. ત્યારબાદ કોઈને આ કોર્સ કર્યા બાદ એવું હોય કે મારે પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, તો એન્ટરપ્રિન્યોરશિપ તરીકેનું તમે પોતાનું કોઈ સ્ટાર્ટઅપ પણ આગળ વધાવી શકો છો, આગળ કરી શકો છો. ત્યારબાદ વેટનરીની ડિગ્રી કર્યા બાદ ઘણા બધા વેટનરીના જે બેંકમાં પણ નોકરી કરે છે, તો બેંકમાં પણ તમને નોકરી કરવાની તકો મળે છે. ત્યારબાદ જે સ્લોટર હાઉસ હોય એમાં એન્ટીમોર્ટમ એક્ઝામિનેશન માટે ઇન્સ્પેક્ટર તરીકે, વેટનરી ડૉક્ટરને ઇન્સ્પેક્ટર તરીકે પણ એન્ટીમોર્ટમ એક્ઝામિનેશન અને માટે એમાં તમારી નિમણૂક થઈ શકે, એમાં તમે નોકરી મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીએ કે જો તમે BVSc અને AHની ડિગ્રી કરો અને ત્યારબાદ જો તમે માસ્ટર ડિગ્રી અથવા PhD સુધીનો અભ્યાસ કરો તો તમારા માટે સ્કોપ જે અત્યાર સુધી હતા તેનાથી 2 સ્ટેપ તમે આગળ જઈ શકો. કેવી રીતે કે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે યુનિવર્સિટી કે કોલેજમાં જોડાઈ શકો. ત્યારબાદ તમે સાયન્ટિસ્ટ કોઈને બનવું હોય તો સાયન્ટિસ્ટ તરીકે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા કે જે ICR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એની જે બી સંસ્થાઓ આવેલી છે, એની જે પણ સંસ્થાઓ આવેલી છે તેમાં તમે નોકરી કરી શકો. ત્યારબાદ સિલ્ક બોર્ડ ઓફ ઇન્ડિયા, નાઇપર, જેને આપણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તરીકે ઓળખીએ છીએ, તો નાઇપરની જે બી સંસ્થા છે એમાં તમે કામ કરી શકો. ત્યારબાદ DBT, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, તેની સરકારી જે બી સંસ્થા આવેલી છે લાઈક સેલ સાયન્સ, સેલ કલ્ચર સાયન્સ, પુણે, એવી ઘણી બધી ICR, ICMR, CSIR, એની જે પણ સંસ્થાઓ આવેલી છે, જ્યાં જ્યાં સંસ્થાઓ આવેલી છે તેમાં સાયન્ટિસ્ટ તરીકે, વેટનરીની સાયન્ટિસ્ટ તરીકેની નોકરી જોબ આવતી હોય છે, તેમાં તમે નોકરી કરી શકો છો. ત્યારબાદ ગુજરાત સરકારની અંદર માન લો કે કોઈને ડેપ્યુટી ડાયરેક્ટર બનવું હોય તો MVSc એમાં ડેપ્યુટી ડાયરેક્ટર એનિમલ હસબન્ડરી માટે MVSc ફરજિયાત છે, તો તે તમારે આગળ તમને એક સ્કોપ બની શકે છે. ત્યારબાદ તમે સાયન્ટિસ્ટ તરીકે કોઈ પ્રાઇવેટ કંપનીમાં પણ નોકરી કરી શકો છો. પ્રાઇવેટ કંપનીનું જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિંગ હોય, R&D જેને કહીએ, એમાં નોકરી કરી શકો છો. એનિમલ હાઉસ જે હોય એમાં પણ તમે એઝ અ સાયન્ટિસ્ટ નોકરી કરી શકો છો. ત્યારબાદ કોઈ ફીડ બનાવતી કંપની હોય જે એનિમલના ફીડ બનાવે, એ ફીડ બનાવતી કંપની હોય, ડોગનું બનાવતી હોય, કેટનું ફીડ બનાવતી હોય, લાર્જ એનિમલ, કેટલ, બફેલો, શીપ, ગોટનું જે ફીડ બનાવતી કંપની હોય, તેમાં તમે એક ટેકનિકલ એક્ઝિક્યુટિવ તરીકે પણ નોકરી કરી શકો છો.
તે ખૂબ જ સરસ મેં વાત કરી આપની સમક્ષ નોકરીની તકો. હવે એક છેલ્લો પ્રશ્ન હોય કે વાલીઓ અને વિદ્યાર્થીઓને શું એડમિશન લેવાય? તો એઝ પર માય વ્યૂ, જે મારો પર્સનલ ઓપિનિયન છે તે મુજબ હું એક દરેકને સલાહ આપું છું કે હા બિલકુલ એડમિશન આ કોર્સની અંદર લેવાય. તેના ઘણા બધા કારણો છે કે આ ફિલ્ડની અંદર નોકરીઓની સુવર્ણ તક હોય છે કે 100% હજી સુધી અત્યાર સુધી દરેકને 100% નોકરી મળી ગઈ છે. બીજી વાત કરીએ કે પશુઓની જે સંખ્યા છે ભારતની અંદર, ગુજરાતની અંદર, તેના સામે જે BVSC અને Hની ડિગ્રી ધરાવતા ડૉક્ટર છે ને એની ઘટ છે. ત્યારબાદ વાત કરીએ કે આ ફિલ્ડની અંદર ફુગાવો કે બેરોજગારી બિલકુલ નથી. આજ સુધી કોઈ બેરોજગારી કે ફુગાવો હજી સુધી જોવા જ નથી મળ્યો. અને બીજી વાત કરીએ કે ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત સરકારી કોલેજ જ છે. સરકારી કોલેજ એટલે વાલીઓને કોઈ પણ પ્રકારનો ખર્ચ, એટલે કે જે બિનજરૂરી વધારે પડતો, જે પ્રાઇવેટની અંદર જે ફીસ હોય, MBBSની પ્રાઇવેટની અંદર તમે વીસ કરો 5 લાખ, 4.5 લાખ, 8 લાખ સુધીની ફીસ હોય. એવી રીતે વેટનરીની અંદર કોઈ પ્રાઇવેટ કોલેજ નથી, એટલે કે ફક્ત સરકારી કોલેજ છે. એટલે તમે ઓછા ખર્ચે તમારું ભણતર પૂરું થઈ શકે. જે મેં અગાઉ ફીસની વાત કરીને કે જે વર્ષની 25,000 જેટલી ફીસ હોય, જેમાં અમુક ડિપોઝિટ હોય જે તમને પાછી મળી જાય, ત્યારબાદ તમારે એમાં અલગ ઇલેક્ટ્રિકલ ચાર્જિસ હોય, એવી રીતે તમારે મતલબ ટોટલ આખા વર્ષની 25,000 જેટલી નજીવી ફીસ તમારે ચૂકવવી પડે, જે તમારે પ્લસ મેસ ફી છે જે અલગ છે, એ તો પ્રાઇવેટમાં પણ તમારે અલગ હોય. એટલે કે ફક્ત સરકારી કોલેજ ગુજરાતમાં હોવાથી તમને ખૂબ જ ઓછા ખર્ચે ભણતર મળી રહે છે. હવે વાત કરું બહુ ઇમ્પોર્ટન્ટ, કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આને લાઈક કરો, તમારા મિત્ર સર્કલ અને ગ્રુપમાં બિલકુલ શેર કરો, તેમજ આવા જ શાનદાર અને જબરદસ્ત વિડીયો જોવા માટે અમારી જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે. આપ આ વિડીયોને આપણા સ્કૂલના ગ્રુપની અંદર, આપની સ્કૂલની અંદર, આપણા સ્કૂલના જે બી ગ્રુપ હોય એની અંદર તમે એને શેર કરી શકો છો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, આપણા દ્વારા જો કોઈ પણ ક્વેરી હોય વાલીઓ અને વિદ્યાર્થીઓને, તો મને તમે કોમેન્ટ કરીને જણાવી શકશો, તો હું કોમેન્ટમાં જ તમને આન્સર આપીશ. તેમજ તમારામાંથી કોઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર અને વોટ્સઅપ ચેનલના માધ્યમથી જો તમારે મારી સાથે જોડાવવું હોય વિદ્યાર્થીઓ અને વાલીઓને, તો વિદ્યાર્થી અને વાલીઓ મિત્રો આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને વોટ્સઅપના ચેનલના માધ્યમથી મારી સાથે જોડાઈ શકશે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. છેલ્લે એક સુંદર શાયરી સાથે આ વિડીયોને અહીં પૂર્ણ કરીશ કે સફળતા મિલેગી ઉસે જો ચલેગા શામ તક, સફળતા મિલેગી ઉસે જો ચલેગા શામ તક, જીત ઉસકી હોગી જો લડેગા અંજામ તક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આભાર, ખૂબ ખૂબ આભાર.